નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી। અમારી જે ખીચડી કાલની જે બનાવેલી હતી એ આજ વધી છે, એટલે એને અમે અત્યારે આ ખીચડીને વઘારી નાખશું। ચાલો હું તમને દેખાડી દઉં કઈ રીતે ખીચડી વઘારવી। આપણે થોડુંક તેલ લઈ લઈએ। તેલ તમારે જરૂર પ્રમાણે લઈ લેવાનું, જેટલી ખીચડી હોય એ પ્રમાણે। થોડી એમાં આપણે રાઈ નાખશું। લીમડો છે, લસણ, લસણને થોડુંક બ્રાઉન થવા દેજો। થોડીક આપણે હિંગ લઈ લઈએ। હવે નાખશું આમાં આપણે ડુંગળી। લીલું મરચું આપણે થોડું કટિંગ કરેલું છે નાખી દઈએ। થોડી તીખાશ આમાં દે, કટિંગ કરેલું છે આપણે નાખી દઈએ આમાં। હવે આપણે થોડાક મસાલા આમાં એડ કરી દઈએ। થોડુંક મીઠું લેવાનું, બહુ આમાં મસાલાની જરૂર નથી પડતી વઘારેલી ખીચડીમાં। ધાણા જીરું થોડુંક નાખ્યું આપણે, થોડુંક મરચું છે અને થોડીક હળદર। થોડુંક આપણે આમાં દહીં નાખશું। આ દહીં જરૂરી નથી નાખવું, પણ ગ્રેવી થોડીક ઘાટી થાય એના માટે મેં દહીંનો ઉપયોગ કર્યો છે। હવે આપણે આમાં ખીચડી નાખી દઈએ। થોડી હલાવી એટલે આપણે કોથમીર આમાં મિક્સ। ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે વઘારેલી। હાલો આપણે ટેસ્ટ કરી લઈએ। દહીં છે આરે, ઉનાળો હોય એટલે કાચી કેરી મળી જાય। વઘારેલી ખીચડીનો આવો ટેસ્ટ લેવો હોય તો એકવાર હોટલ મધુવન દૂધળા ગીર પધારો। થેન્ક યુ વેરી મચ। અને આ અમારી યુટ્યુબ ચેનલને ફોલો જરૂર કરજો। થેન્ક યુ।